વચ્ચે એક મોટા સમાચાર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન નિષ્ણાંતોએ મોટો દાવો કર્યો છે। હવામાન વિભાગની આગાહી બાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી બાદ હવે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન નિષ્ણાંતોએ કર્યો છે દાવો। જે અંગે જાણકારી હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસિયાનો મોટો દાવો। 24 થી 26 મે સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર રહેશે અને હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસિયાએ આ મોટો દાવો કર્યો છે। દરિયાકાંઠે જોવા મળશે વાવાઝોડાની અસર। જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરના કાંઠા ઉપર અસર જોવા મળશે। દરિયાકાંઠાના જિલ્લામાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો સોરઠના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાશે। વાવાઝોડું ભારે તારાજી સર્જે તેવી શક્યતા છે। તો આ ખેડૂતો માટે માઠા અને સંકટ સમાચાર છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન નિષ્ણાંત છે વઘાસિયા, જેઓએ આ મોટો દાવો કર્યો છે। જે અત્યારે જોઈએ છે કે આવતીકાલે જે હવાનું હળવું દબાણ છે એ મહારાષ્ટ્ર અને કર્ણાટકના આસપાસના વિસ્તારોમાં બનવાનું છે। ત્યારબાદ જે આ હવાનું હળવું દબાણ છે એ વધારે પ્રબળ બની અને ઉત્તર તરફ આગળ ગતિ કરશે અને એની અસરને લઈ અને તારીખ 24, 25 અને 26 મે દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને જોઈએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ છે, આ બધા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેવા પામે એવી અત્યારે દર્શાઈ રહેલું છે। તેમજ સાથે જે પવનની ઝડપ છે એ પણ વધારે હોય અને 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન પણ આ સાથે ફૂંકાવાનો હોય તો આવી શક્યતાઓ છે। જે અત્યારની હવામાનની પરિસ્થિતિ છે એ મુજબથી આપણે કહી શકીએ કે જે હવાનું હળવું દબાણ જે આગળ વધશે અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાશે તો એની અસર આ દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે જોવા મળશે। તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આની અસરને લઈ અને મોટાભાગે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે એ આ દિવસો દરમિયાન જોવા મળી શકશે।